અહીંયા છે શ્રી સુદામાપુરી યાત્રાધામ. આ છે મિત્રો ભૂલ ભૂલૈયો સુદામાપુરીનો. ઓહો સાવ ઝપાટીઓ બસ. તો બહુ મસ્ત બીચ છે ભાઈ, માધવપુર બીચ. મજા આવી ગઈ ભાઈ. તો મિત્રો રસ્તામાં છે ને જાતા જાતા એક પ્રોબ્લેમ થઈ ગઈ છે. તો ઠેલો છે ને છૂટી ગયો ને નીચે ઘહાઈને ફાટી ગયો ને તરત જ મેં ગાડી ઊભી રાખી દીધી. તો 90 રૂપિયામાં રહેવાનું અને ફક્ત ને ફક્ત 90 રૂપિયામાં જમવાનું, અને એ પણ સોમનાથમાં મિત્રો. તો આવી મસ્ત સુવિધા તમને ક્યાં મળે યાર. નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ અને જય દ્વારકાધીશ તમને બધાને. તો મિત્રો ફરીવાર સ્વાગત છે તમારું એક આપણા નવા વિડીયોમાં. તો મિત્રો આગળના વિડીયોમાં મેં તમને દર્શન કરાવ્યા ભડકેશ્વર મહાદેવના, અને મિત્રો સાંજનો ટાઈમ હતો, સનસેટનો હતો. સનસેટ જોયો ભાઈ, મસ્ત મજા આવી ગઈ ભાઈ. ભડકેશ્વર મહાદેવનો સનસેટ દરિયા કિનારાનો બહુ મજા આવી ગઈ. તમે પણ ભડકેશ્વર મહાદેવે જરૂરથી દર્શન કરવા આવજો. અને મિત્રો અત્યારે વાગી ગયા છે રાઈટ 11 વાગી ગયા છે ને હું મિત્રો દ્વારકાથી નીકળી ગયો છું સોમનાથ જવા માટે. અને સોમનાથે રસ્તામાં આવતા આવતા વચ્ચે છે ને જુઓ પોરબંદર આવે છે. બાઇક લઈને જવાનું છે પોરબંદર, અને ત્યાંથી આપણે સોમનાથ પહોંચવાનું છે ધીમે ધીમે ફરતા ફરતા. તો મિત્રો આજના વિડીયોમાં હું તમને બતાવીશ સુદામાનો આશ્રમ જે પોરબંદરમાં છે, અને પોરબંદરથી આગળની સાઈડ જતા હરસિદ્ધિ માતાનું બહુ મસ્ત મજાનું મંદિર છે. તો ત્યાં પણ આપણે દર્શન કરવાના છે મિત્રો. તો બન્યા રહેજો વિડીયોમાં છેલ્લે સુધી. તો ચાલો મિત્રો, હવે રાઈટ 11 વાગી ગયા છે ને આપણે નીકળીએ ધીમે ધીમે આગળની સાઈડ. આ છે આપણી બાઇક. જો મિત્રો નાનું બેગ મેં બાંધી દીધું છે સાઈડમાં, અને ગાડી તો ભાઈ એવી ખતરનાક ખરાબ થઈ ગઈ છે ને તમે જોઈ શકો છો. નગરી ધૂળ ધૂળ છે. અહીંયાથી પોરબંદર બતાવે છે 103 કિલોમીટર. અને મિત્રો 11 વાગ્યા છે અત્યારે. મને ઠંડી તો નથી લાગતી બિલકુલ, પણ છે ને વાળ બહુ ખતરનાક ખરાબ થઈ જાય છે ભાઈ. ધૂળ એટલી ઉડે છે ને વાળ ને મોઢું. તો મિત્રો નીકળી ગયો છું અત્યારે પોરબંદર જવા માટે. તો એક ભાઈ મળ્યા છે આપણને, એને આવવું છે. કઈ બાજુ જવું ખબર નહીં, આપણે ગાડી ઊભી રાખી જોઈએ. આવી જાઓ ભાઈ, જોઈએ ભાઈ ક્યાં જવું છે. જો ભાઈ પેટ્રોલ તો છે, વાંધો નહીં. 11:02 થઈ છે. ક્યાં જવું ભાઈ? કેટલું દૂર છે અહીંયાથી? કાંઈ વાંધો નહીં, ચાલો બેસી જાઓ. મિત્રો દ્વારકાના લોકલ ભાઈ મળી ગયા છે આપણને. તો થોડીક વાતચીત કરતા કરતા જાય છે આગળની તરફ. ઘડીક ઉભા રહ્યા હતા બાકી ખાવા માટે રસ્તામાં. પાછા નીકળી જાય અહીંયાથી આગળની તરફ. તો મિત્રો ભાઈએ મને વાત કરી, મને ખબર નહોતી. મને એમ હતું કે પોરબંદર પછી હરસિદ્ધિ માતાનું મંદિર આવશે, પણ ભાઈ એમ કહે છે પહેલા હરસિદ્ધિ માતાનું મંદિર આવશે ને પછી પોરબંદર આવશે. જય દ્વારકાધીશ ગોવિંદભાઈ, મજા આવી તમારી યારે. કાંઈ વાંધો નહીં. હા વાંધો નહીં. હા હતા ગોવિંદભાઈ દ્વારકાથી. તો ભાઈને આવું તો અહીંયા કંઈક કામ માટે. તો ભાઈને અહીંયા ઉતાર્યા છે, અને અત્યારે ટાઈમ થશે 11:43. અને મિત્રો અહીંયાથી હવે હરસિદ્ધિ માતાનું મંદિર છે. બાઇક છે લગભગ 25-27 કિલોમીટર જેટલું છે. અને રસ્તો મિત્રો તમે જોઈ શકો છો, રસ્તો બહુ મસ્ત બનાવેલો છે ભાઈ. ગાડી હકારવાની, રાઈડ કરવાની ફૂલ મજા આવે છે. ચાલો મિત્રો, તો રાઈટ 12 વાગી ગયા છે. અહીંયાથી લગભગ 25 કિલોમીટર જેટલું છે હરસિદ્ધિ માતાનું મંદિર. હવે ઘોડે જાય ગાડી ભાઈ. રૂમાલ બાંધી દીધો છે. મોજે મોજ, ફૂલ. આ છે મિત્રો ગેટ, જય શ્રી હરસિદ્ધિ માતાજી પ્રવેશ દ્વાર. મેન હાઈવે થી છે ને ખાલી 1 જ કિલોમીટરનું અંતર છે હરસિદ્ધિ માતાજીના મંદિરનું. અહીંયા જો ડુંગરા માથે બેઠા છે માતાજી. 1:10 થઈ ગઈ છે અને હું પહોંચી ગયો છું હરસિદ્ધિ માતાના મંદિરે. મિત્રો જે પહાડ ઉપર જે મંદિર બતાવતું હતું ને, એ મંદિર જૂનું છે, અને ત્યાં અત્યારે માતાજી નથી. અને અત્યારે છે ને આ નવું મંદિર છે, અને અહીંયા મેન મંદિર ગણાય છે. આ અહીંયા કાકા પ્રસાદીવાળા કાકા અરે મેં વાત કરીને,
ગાડી અહીંયા મૂકી દીધી છે, ઠેલો પણ આમનો મૂકી દીધો છે ભાઈ, રામ ભરોસે. તો અહીંયા છે ને મિત્રો બધે જ પ્રસાદી મળે છે, તમે જોઈ શકો છો. અને આગળ નાના છોકરા માટે રમકડા એવું બધું વસ્તુ મળે છે, નાસ્તા પાણી મળે છે. અને મિત્રો જો તમારે ઉપર જવું હોય ને ડુંગરા ઉપર, તો અહીંયાથી ગાડી પણ જાય છે, ઠેઠ ઉપર સુધી ગાડી જાય છે. તો આપણે છે ને ઉપર નથી જતા, આપણે અહીંયા દર્શન કરી લઈએ છીએ, કારણ કે આપણે હજી પહોંચવાનું છે સોમનાથ. અહીંયા પણ મંદિરમાં છે ને વિડીયોગ્રાફીની મનાય છે, જો અહીંયા લખ્યું છે ખાસ મંદિરમાં મોબાઈલ સ્વિચ ઓફ કરીને પ્રવેશ કરવો. તો જોઈ ભાઈ હવે કઈ રીતનું છે, દર્શન તો કરીએ માતાજીના, બીજું બધું તો ઠીક. તો મિત્રો આપણે દર્શન કરી લીધા છે માતાજીના, બહુ મસ્ત મજાનું સુંદર મજાનું મંદિર છે. હર્ષદ ગામ જ કહેવાય ને ભાઈ, હર્ષદ ગામમાં મંદિર આવેલું છે. તો અહીંયા તમે દર્શન કરવા આવવાનું ભૂલતા નહીં. અંદર તો ફોટોગ્રાફી વિડીયોગ્રાફી માટે મનાય છે. તો ચાલો હવે આપણે જઈએ બહારની સાઈડ. તો મિત્રો ટ્રાફિક તો નહોતી એટલી બધી, તો દર્શન કરવામાં તો ટાઈમ ન લાગ્યો એટલો બધો. અને હવે નીકળી ગયો છું પોરબંદર તરફ. તો મિત્રો હવે છે ને ભૂખ લાગી છે, કારણ કે સવાર દિવસનું એક વસ્તુ ખાધી નથી. ખાલી 2 વાર ચા પીધી હતી સવારે ઓલા કાકાની, બહુ રગડો મસ્ત મજાની ચા બનાવે. તો અહીંયા આવી ગયો છે મિત્રો હાઈવે, ગેટની બહાર નીકળતા આપણે જમણી બાજુ વળી જવાનું છે. ગુજરાત પોલીસ, સ્ટેટ ટ્રાફિક. ચાલો ભાઈ, તો હવે જમવા હોટલે ઊભું રહેવાનું છે ડાયરેક્ટ. મિત્રો રાઈડ 2:04 થઈ છે અને રસ્તામાં આવ્યું છે કેદાર રેસ્ટોરન્ટ. તો અહીંયા ગુજરાતી થાળી જમી લઈએ ભાઈ કેદાર રેસ્ટોરન્ટમાં. 2 વાગી ગયા ને હજી જમવા માટે ઊભો રહ્યો છું. અહીંયાથી પોરબંદર લગભગ 5-6 કિલોમીટર જેટલું દૂર છે અને સોમનાથ 120 આજુબાજુ છે. તો મિત્રો ગાડી હકારીને થાક તો નથી લાગ્યો, પણ છે ને ભૂખ બહુ લાગી હતી. મસ્ત અહીંયા હાથ મોઢું ધોયું, હવે મોબાઈલ ઘડીક ચાર્જિંગ કરવો જોઈએ ભાઈ. તો જમી લો. અહીંયા ગુજરાતી થાળી છે 130 રૂપિયાની. સેવ ટમેટાનું શાક, ગુવાર બટેકાનું શાક, પછી મગનું શાક, પછી અહીંયા છે વાલોળનું શાક, અહીંયા છે મરચાં, કોબી, ટમેટા, ભૂંગળા, છાશ અને દાળ ભાત. અનલિમિટેડ થાળી છે મિત્રો. 3 વાગવા આવ્યા છે મિત્રો અને મસ્ત મજાનું જમી લીધું છે. બહુ મજા આવી ભાઈ જમવાની. 130 રૂપિયામાં અનલિમિટેડ થાળી હતી. ચાલો મિત્રો, જય સોમનાથ મહાદેવ. વેલકમ ટુ પોરબંદર. 3:30 વાગી ગયા છે મિત્રો. પોરબંદર 0, દ્વારકા 103, सोमनाथ 93. क्या मस्त बेरंगी ब्रिज में कलर किया है, देख सकते हो आप लोग. ने અહીંયા છે ને મિત્રો સુદામાનું મંદિર છે, જે શ્રી કૃષ્ણ ભગવાનના પરમ મિત્ર હતા. તો મિત્રો છે ને અહીંયા પડી છે આપણી ગાડી અને અહીંયા છે શ્રી સુદામાપુરી યાત્રાધામ. અહીંયા છે સુદામાનું મંદિર. અને મિત્રો ઠેલાનો છે ને કાંઈ જુગાડ થયો નહીં, તો ઠેલા છે ને હું ભાઈ બંને હારે લઈને જાઉં છું અંદર. હવે જોઈએ ભાઈ ક્યાંક મૂકીને દર્શન કરી લઈશ નિરાતે. તો આ છે ભાઈ સુદામાપુરી. કબૂતરો છે અહીંયા તમે જોઈ શકો છો ભાઈ, કબૂતર બધા બેઠા છે, મસ્ત મસ્ત છણ ખાય છે ભાઈ. તો અહીંયા છે ને એન્ટર થતા જ બાકડા મૂકેલા છે અને મસ્ત મોટા મોટા વૃક્ષો છે. તો વૃક્ષોના છાંયે ઠંડી ઠંડી હવા લઈને તમે બેસી શકો છો, આરામ કરી શકો છો. અને અહીંયા છે સુદામાનું મંદિર. અહીંયા છે ને જૂતા ચપ્પલનું સ્ટેન્ડ છે, તો અહીંયા જૂતા મૂકી દીધા અને આપણે છે ને અહીંયા બેગ મૂકી દેવાના થાય છે ભાઈ. મિત્રો અંદર છે ને સુદામા છે અને તેમના પત્ની સુશીલાજી છે અને રાધે કૃષ્ણની મૂર્તિ છે. તો અહીંયા છે ને મંદિર છે આ મેન. મિત્રો અહીંયા છે ને કંઈક કુંડ છે. કયો કુંડ છે? સુદામાજીનો કુંડ. વાહ, દાદર છે અહીંયાથી બનાવેલા. અહીંયા કૂવો હશે, કુવી ઊંડો હશે તો પાણી દેખાય છે, ઉપર જ છે પાણી. અહીંયા છે કુંડ. અહીંયા લસરપટ્ટી છે પેલી બાજુ.
અહીંયા મતલબ ગાર્ડન ટાઈપનું છે, ઘડીક તમે બેસીને આરામ કરી શકો તમે અહીંયા છે સાક્ષી ગોપાલ મહાદેવનું મંદિર, હર હર મહાદેવ. તો અહીંયા છે મિત્રો શ્રી સુદામાજીની લક્ષ 84ની પરિક્રમા. તો અહીંયા જો બધા પરિક્રમા પણ કરે છે, જુઓ તમે. આ છે લક્ષ 84ની પરિક્રમા. જો મિત્રો અહીંયા મંદિરના બારામાં લખેલું છે સુદામાપુરી યાત્રાધામ. ભગવાન શ્રી કૃષ્ણના બાલ સખા એટલે કે પરમ મિત્ર, બાળપણના પરમ મિત્ર સુદામાની જન્મભૂમિ છે અહીંયા અને કર્મભૂમિ છે સુદામાપુરી એટલે કે પોરબંદર. તો અહીંયા છે મિત્રો મંદિર સુદામાનું અને ભૂલભુલૈયો બનાવેલો છે, બધા ચાલે છે અહીંયા જુઓ. તો આવું છે મિત્રો કંઈક સુદામાપુરી આશ્રમ પ્રવેશ દ્વાર છે. ચાલો ભાઈ, વાહ ભાઈ વાહ. ચલો ચલો ભાઈ ફટાફટ. હા છે મિત્રો ભૂલભુલૈયો સુદામાપુરીનો. ઓ આમાં બધા ભટકાતા હાલે. લક્ષ 84ની પરિક્રમા ભાઈ, સુદામાની પરિક્રમા કરી લીધી, દર્શન પણ કરી લીધા અને હવે બેગ પકડીએ, હવે નીકળીએ ભાઈ બહારની સાઈડ. હવે સોમનાથ પહોંચવાનું છે ભાઈ, ટાઈમ બહુ ઓછો છે મારી પાસે. જોઈ શકો ભાઈ તમે અહીંયા માણસો, ઘણું બધું માણસ છે, પણ વધારે ભાગે છે ને બહારના રાજ્યના છે બધા, ગુજરાતી બહુ ઓછા જ બધાય છે ભાઈ. તો ચાલો ભાઈ, જય શ્રી કૃષ્ણ. ચાલો તો ધીરે ધીરે હવે બહાર. તો ઠેલો બેલો બાંધી દીધો છે અહીંયા, ને મોટો ઠેલો આપણા ખંભે. તો ચાલો ભાઈ, જય દ્વારકાધીશ. નીકળીએ ભાઈ સોમનાથના રોડે હવે ફટાફટ. પોરબંદર તો લગભગ હું પહેલી જ વાર આવ્યો, પછી કાંઈ મગજમાં નથી મિત્રો. નાનો હતો ત્યારે સ્કૂલમાંથી પ્રવાસમાં આવતો બહુ, તો ત્યારે આવ્યો તો ખબર નહીં, કાંઈ યાદ નથી અત્યારે મગજમાં. અને સુદામા મંદિરથી છે ને બાજુમાં પડે છે કીર્તિ મંદિર, કીર્તિધામ, જ્યાં મહાત્મા ગાંધીનું જન્મ સ્થળ છે. તો બહુ દૂર નથી, પણ ત્યાં નથી જવું મિત્રો, કારણ કે મારે છે ને સોમનાથ પહોંચવાનું છે. હજી 90-95 કિલોમીટર ગાડી હંકારવાની છે ને વાગી ગયા છે 4:15. તો સાંજે પછી ટાઈટ વળી જાય ભાઈ, તો ફટાફટ નીકળી જાય ભાઈ સોમનાથ માટે. મિત્રો વિડીયો જોવાની મજા આવતી હોય ને તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો, વિડીયોને શેર કરી દેજો. અને આપણી ચેનલમાં તમે જો પહેલી વાર આવ્યો ને મિત્રો, તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. વાહ ભાઈ વાહ, હું એક નંબરનો રસ્તો આવી ગયો છે ભાઈ. જવો તમે અહીંયા ફોટો પાડવાની મોજ જ આવી જાય. કાંઈ નો ઘટે એવું વાતાવરણ છે. જુઓ બે બાજુ ઝાડવા, વચ્ચે બંને બાજુ ઝાડવા છે ભાઈ, વળી ગયેલા ને ગેટ ટાઈપનું બનાવી નાખેલું છે. જુઓ હું મસ્ત લાગી રહ્યું છે ભાઈ ભાઈ. ફાઇનલી મિત્રો 15 મિનિટમાં આપણે જે હાઈવે હતા ને સોમનાથ હાઈવે, એ હાઈવે પહોંચી ગયો છે તમે જેવું. તો અહીંયાથી સોમનાથ છે 120 કિલોમીટર. ઓહો ન હોય, માધવપુર 45, સોમનાથ 120 ને ભાવનગર 385. ઓહો ભાઈ 120 કિલોમીટર અંધારું થઈ જવાનું છે ભાઈ. હવે થકી જાઓ ભાઈ, કેટલા મસ્ત નજારો લાગે છે ભાઈ. મિત્રો અહીંયા દ્વારકાથી સોમનાથ હાઈવે ઉપર છે ને ઠેઠ લગી બાજુમાં દરિયો જ આવે છે. દરિયા કાંઠે કાંઠે જ હાઈવે બનેલો ઠેઠ. આ બાજુ પણ પાણી છે, જોઈ શકો છો તમે. તો મિત્રો વાગી ગયા 5:30 ને અડધો કલાક તો ભાઈ ગોળે ઘોડે ગાડી ખેંચી લીધી છે હોએ હો. અને અહીંયાથી હવે સોમનાથ રૂ છે 70 થી 75 કિલોમીટર. અને રસ્તામાં છે ને માધવપુર બીચ આવ્યો છે મિત્રો. તો પહેલી વાર આવ્યો છું આ જગ્યાએ, અને અહીંયા છે ને ગાડી આપણે પાર્કિંગ કરી દીધી છે. જોઈએ ભાઈ હવે માધવપુર બીચ કેવોક છે. તો અહીંયાથી રોડ ક્રોસ કરીને સામેની સાઈડ જાઉં છું. તો પહેલી વાર આવ્યો છું ભાઈ માધવપુર બીચે. જોઈએ ભાઈ કેવોક છે બીચ, દરિયા કિનારો. તો અહીંયા છે ને ભાઈ ત્રોફા બહુ મળે છે, તમે નારિયેળ પાણી પી શકો છો. અહીંયા છે કેબિન, ચિપ્સ, વેફર, સેવ મમરા બધું મળે છે, મેગી, કેમલ રાઈડ કરી શકો છો અહીંયા. હા ભાઈ વાહ, એક નંબરનો બીચ છે હો. બાકી અહીંયા મકાઈ મળે છે ગરમા ગરમ.
આઈ લવ રાજા. રાજા નામ પાડેલું છે. ત્રણે ત્રણ લાનમાં બેઠા છો. બાકી આમ પણ છે, ઘણા બધા છે, જુઓ તમે. તો ચાલો ભાઈ જઈ કિનારા સુધી વિજાવી ભાઈ ને ફટાફટ આપણે પાછું સોમનાથ ભોગવાનું છે. રાત પડી જાય, અંધારું થઈ જાય. હા ભાઈ વાહ, દરિયાનું પાણી ભાઈ મસ્ત હિલોળા મારે છે. ઓ ભરપૂર બીચ નું જ પાણી છે ભાઈ. અહીંયા તે બ્લુ કલર નું. આ જુઓ તમે, શું વાઇબ છે ભાઈ, કાંઈ ઘટે નહીં. અહીંયા સુધી પાણી આવી ગયું છે. જો અહીંયા છે ને બધું ભીનું છે. અત્યારે પાણી જાતું હશે રિટર્ન એવું લાગે. અહીંયા બધા છોકરાઓ રમે છે. અહીંયા ફોટા બોટા પાડે છે બધા. એ ફસાઈ ગઈ તો ધક્કો મારીને કાઢે છે બહાર. અહીંયા જો પ્રવાસમાંથી બસ આવી છે. છોકરાઓ બધા એન્જોય કરે છે. ઓહો એ ધબકારા બોલાવી દીધા હો બાકી. ઓહો ધબાટીઓ બાકી એક નંબર હો ભાઈ. હાંડિયા ને અડી જાય પાણી. ઓહો હાંડિયા ને પલાળી. છે મિત્રો માધવપુર બીચ, સુંદર મજાનો. તો એક બે આ કાકાએ ફોટા પાડી દીધા. રાજસ્થાની કાકા છે. ગાડીની રાઈડના છે ને 100 રૂપિયા લે છે, ને 2 જણા હોય ને તો 200 રૂપિયા. તો આપણે તો ભાઈ રાઈડ નથી કરવી. અહીંયા એક રાઉન્ડ મારી લઈને પછી ભાગી. અહીંયા મિત્રો છે નાના એટલે ફોટો બહુ મસ્ત પાડી દે. ફોટો પડાવી લઈએ ભાઈ પાસે. હા જો ભાઈ કેટલા બધા છોકરા આવ્યા છે પંચમહાલથી, પ્રવાસમાં આવ્યા છે ભાઈ બધા. જોઈ શકો છો તમે. ઓહો ધબકારા મારે જો બાકી દરિયો જુઓ તમે. અહીંયા સુધી પાણી આવી ગયું. તો મિત્રો તો 15-20 મિનિટ થઈ ગઈ છે અહીંયા મારે. હવે હું જાઉં ગાડી અને નીકળી જાય ભાઈ સોમનાથ જવા માટે. તો બહુ મસ્ત બીચ છે ભાઈ, માધવપુર બીચ. મજા આવી ગઈ. અહીંયા બધા રાઈડ કરે છે. બાકી જુઓ તમે ઘોડે જાય છે પૂરો. ઓય હા મોજા. નાસ્તા પાણી માટે કેન્ટીન, મેગી, નારિયેળ પાણી, મકાઈ બધું એન્જોય કરી શકો છો. ને આ તો મિત્રો બીચ બહુ મજા આવી ગઈ ભાઈ. કઈ નો ઘટે એવો બીચ છે માધવપુર બીચ. મિત્રો બના રહેજો વિડીયોમાં. અને મિત્રો વિડીયો જોવાની મજા આવતી હોય તો વિડીયોને લાઈક કરી દો, એક કોમેન્ટ કરી દો, અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મારા ભાઈ. તો ભાઈ અહીં આવી ગયો છે હાઈવે. તો ભાઈ ટાઈમ થઈ ગયો છે 6. રાઈટ 6 માં 1 મિનિટની વાર છે મિત્રો. એ 70 થી 75 કિલોમીટર છે આપણે કાપવાનું. અને તમારો ભાઈ બાબલો બની ગયો છે. તો સ્વેટર પહેરી, ચશ્મા, ટોપો અને રૂમાલ બાંધવાનો જે બાકી છે. તો નીકળી જઈએ ભાઈ અહીંયાથી હવે સોમનાથ જવા માટે. બના રહેજો મિત્રો તમે હજી વિડીયોમાં. હજી સોમનાથ પહોંચવાનું છે મારે. જય સોમનાથ મહાદેવ, જય દ્વારકાધીશ. ભાઈની ગાડી નીકળી ગઈ છે માધવપુર બીચથી સોમનાથ જવા માટે. બના રહેજો મિત્રો. આપણે આવો બધો દરિયો છે મિત્રો, તમે જોઈ શકો છો. દરિયો છે. નાસ્તો ખાવાનો ટાઈમ છે બહુ મસ્ત અત્યારે મિત્રો. તમારો ભાઈ નીકળી ગયો છે હવે સોમનાથ માટે. તો મિત્રો રસ્તામાં છે ને જાતા એક પ્રોબ્લેમ થઈ ગઈ છે. તો ઠેલો છે ને છૂટી ગયો ને નીચે ઘહાઈને ફાટી ગયો ને તરત જ મેં ગાડી ઊભી રાખી દીધી. તો હવે આ ખાનામાં બધી નાની વસ્તુ છે અને અહીંયાથી પણ ફાટવાનો છે હવે મને એવું લાગે છે. તો ભાઈ ઠેલાનો ખર્ચો વધ્યો. તો અહીંયા જો સામાન કાઢ્યો છે બધો, આમાંથી બધું કાઢીને આમાં નાખી દઉં, આમાં વીંટી લઉં તો ભેગું થાય. બાકી આવું શું છે ભાઈ, ઠેલો છૂટી ગયો. બોલો રસ્તો મસ્ત છે, રોદા નથી આવતા, કાંઈ પ્રોબ્લેમ નથી તોય. તો ચાલો ભાઈ હવે ફેરાફેરી કરી નાખીએ થોડીક ઠેલાની. 6:30 વાગી ગયા છે મિત્રો. ધીમે ધીમે અંધારું થવા મળ્યું છે. અને સોમનાથ 60 કિલોમીટર બાકી છે અહીંયાથી. ઠંડી થઈ ગઈ છે ભાઈ હો અહીંયા ખતરનાક. જો આ બાજુ આવતા છે ને ઠંડી વધી ગઈ છે. દ્વારકામાં એટલી બધી ઠંડી નહોતી લાગતી મિત્રો. અહીંયા છે ને બહુ ઠંડો પવન આવે છે. તો હવે છે ને હાથના અને પગના 2 મોજા પહેરવા પડશે ભાઈ. મોજા પહેરી લઈને પછી નીકળી જઈએ આગળની તરફ. હજી 45 કિલોમીટર છે મારા અંદાજે. બોડિયું તો નથી આવ્યું ત્યારનું, પણ 45 તો ફાઇનલ. હવે છે ને મિત્રો ડાયરેક્ટ સોમનાથ જઈને ગાડી ઊભી રાખવાની છે. ત્યાં સુધી ખેંચી જ લેવાનું છે. અને મોબાઈલ પણ બહાર નથી કાઢવાનો, કારણ કે મોજા પહેરું છું ને હાથના,
પછી કાંઈ ટચ હાલે નહીં, એટલે મોજા કાઢવાને પહેરવા બહુ કંટાળો આવે. તો ડાયરેક્ટ સોમનાથ જઈને મળવાનું છે તમને. ફાઇનલી મિત્રો ટાઈમ થયો છે 8:08 અને તમારો ભાઈ એન્ટર થઈ ગયો છે સોમનાથમાં. તો મિત્રો સોમનાથનું મંદિર છે અહીંયાથી હવે 2.3 2.5 કિલોમીટર જેટલું છે મિત્રો. તો પહોંચી ગયા છીએ ભાઈ સોમનાથમાં. અને મિત્રો ગીરની ઠંડી ભાઈ ફૂલ ઠંડી હો ભાઈ, ઠંડો ઠંડો પવન આવે, કડકડતી ઠંડી છે હો ભાઈ ગીરમાં. તો મહાદેવના મંદિર તરફ અને એ બાજુ રહીને કંઈક રૂમ બૂમ ગોતી અને આજે રાતે આરામ કરવાનો છે મિત્રો. તો જોઈએ ભાઈ કેવી રૂમ મળે છે, કેવું પબ્લિક છે, કેવા ભાડા છે, બધી માહિતી હું તમને આપું હમણાં. તો ચાલો ભાઈ નીકળીએ હવે અહીંયાથી મંદિર તરફ. તો વેલકમ ટુ સોમનાથ. તમારો ભાઈ પહોંચી ગયો સોમનાથમાં. ગીરમાં મિત્રો ઠંડી ભૂકા કાઢે હો ભાઈ, ફૂલ ઠંડો ઠંડો પવન છે અત્યારે. આ રહ્યો ભાઈ મસ્ત મજાનો ગેટ સોમનાથનો. અત્યારે હું આવી ગયો છું લીલાવતી અતિથિ ભવનમાં. તો અહીંયા સોમનાથ જ્યોતિર્લિંગ મંદિરની બાજુમાં છે આ શ્રી લીલાવતી અતિથિ ભવન. અહીંયા છે ને ટ્રસ્ટ દ્વારા બનાવેલું છે. એસી વાળી રૂમ છે, સાદી રૂમ છે, ડોરમેટરી છે. તો અહીંયા છે ને તમને બહુ સસ્તા ભાવે મળી જાય. તો હું અહીંયા પૂછપરછ માટે આવ્યો છું, પણ અહીંયા છે ને બધું ફૂલ છે. રૂમે કંઈ ખાલી નથી, ડોરમેટરી પણ ખાલી નથી. તો અત્યારે તો મિત્રો કાંઈ ખાલી નથી, એટલે પબ્લિક તો ફૂલ હશે સોમનાથમાં. તો જોઈએ ભાઈ હવે બારે કાંઈક જઈને જોઈએ હવે હોટલ બોટલ હું ભાડું હાલે છે ને કાંઈક સેટિંગ તો કરવું જોઈએ ભાઈ, કારણ કે હોવાનું છે, આજે થાક ઉતારવાનો છે અને કાલે દર્શન કરવાના છે મહાદેવના. અત્યારે વાગ્યા કેટલા એ જોવો પહેલાં 9:45 વાગી ગયા છે મિત્રો. કેમ કે અહીંયા છે ને 4 થી 5 ધર્મશાળાએ મેં આટા માર્યા પણ ક્યાંય ખાલી નહોતું. અને સૌથી પહેલાં અહીંયા આવ્યો હતો ને સોમનાથ ટ્રસ્ટનું છે જે લીલાવતી, ત્યાં પણ ખાલી નહોતું. તો અહીંયા છે ને બીજી વાર હું રાઉન્ડ મારવા આવ્યો. બીજી વાર રાઉન્ડ મારવા આવ્યો ને તો એક ભાઈ છે ને ખાલી કરીને જતા હતા ડોરમેટરી, મતલબ 5-7 જણા ફેમિલી હતું પૂરું. તો મારો નંબર આવી ગયો છે ભાઈ ડોરમેટરીમાં. અને અહીંયા છે ને ફક્ત 90 રૂપિયામાં રૂમ મળે છે મિત્રો. રૂમ નહીં પણ ડોરમેટરી, એક હોલ છે મોટો, એમાં બધા બેડ આવે છે. તો અહીંયા છે ને અહીંયાથી ચેકિંગ થાય છે અંદર. તો આપણું ફોર્મ ભરી દીધું છે અંદર, એટલે આપણે છે ને B3માં 126 નંબર. તો આ રૂમ છે ને આપણી છે. હું તમને બતાવું કઈ રીતના છે ને ડોરમેટરી. જો આ રીતના ડોરમેટરી ઉપર ને નીચે બે માળ છે મિત્રો ડોરમેટરીના. અહીંયાથી લીપ આવી ગઈ છે મસ્ત. હાથ પગ મોઢું ફ્રેશ થઈ અને અત્યારે હું જાઉં છું જમવા માટે. તો મિત્રો આવી મસ્ત રહેવાની સુવિધા છે ને મેં પહેલી વાર જોઈ છે. બહુ મસ્ત સુવિધા. કેસા લગા અંકલ? અચ્છા હે ના? બાથરૂમમાં નાહવા માટે ગરમ પાણી આવે છે, મસ્ત ટોયલેટ ક્લીન, બાથરૂમ પણ ક્લીન અને ગરમ પાણીની સુવિધા, ડોર બોર બધું, અને લોકર રૂમ પણ છે. ચાલો ભાઈ તો અમે નીચે આવી ગયા છીએ. તો અહીંયા છે ને બહુ મોટું છે, આ ટ્રસ્ટ દ્વારા બનાવેલું છે. અહીંયા છે ને સ્કૂલના બાળકો આવ્યા છે જુઓ, આખી બસ ભરીને. તો અહીંયાથી બારે જાય કંઈક જમવા માટે ભોજનાલયમાં. ક્યાં બોલ રહે અંકલ? 50 છોકરા આવે છે ભાઈ. સોમનાથની સૌથી સસ્તી અને સૌથી સારી રહેવા માટેની સુવિધા. હું છે ને સોમનાથમાં પહોંચીને 4 થી 5 ધર્મશાળામાં રખડ્યો રૂમ માટે, પણ ક્યાંય ખાલી નહોતી. અને છેલ્લે છે ને દરબાર સમાજની ધર્મશાળામાં ગયો ને ત્યાં મને 500 રૂપિયા કીધા. અને ત્યાંથી હું પછી રિટર્ન આવી ગયો. મેં તો એક રાત હોય ને 500 રૂપિયા થોડા અપાય. પછી પાછો રિટર્નમાં અહીંયા આવ્યો ટ્રસ્ટમાં લીલાવતીમાં. ને અહીંયા ભાઈ ચેકિંગ કર્યું ને પછી રૂમ મળી ગઈ ભાઈ 90 રૂપિયામાં. બેડ મતલબ સુવા માટે. તો મજા આવી ભાઈ. આ બધું છે ને ટ્રસ્ટ દ્વારા બનાવેલું છે. જુઓ તમે, અહીંયા ડાઇનિંગ હોલ છે નીચે. આ કાકા છે ને એકલા બિહારથી આવેલા છે મારી જેમ. કાકા પણ એકલા જ ફરતા હોય. મહેશ્વરી ડાઇનિંગ હોલ. ચાલો ભાઈ તો હર હર મહાદેવ. મિત્રો અહીંયા છે ને તમે પ્રાઇસ વાંચી શકો છો. ફૂલ ગુજરાતી થાળીના 90 છે, હાફ થાળીના 60, આલુ પરાઠાના 40. હાલો ચલો મેં દે દેતા હું. અહીંયા છે ને મિત્રો આ ડાઇનિંગ હોલ છે, જોઈ શકો છો તમે. હા જો મિત્રો આજે બપોરે હું જમ્યો ને 130 રૂપિયામાં ફૂલ ગુજરાતી થાળી હોટલમાં. આ એનથી પણ મસ્ત છે, ફક્ત 90 રૂપિયામાં જવો. ને અહીંયા તમારે છાશ લેવી ને તો 7 રૂપિયા અને એક પાપડના 5 રૂપિયા. તો આ છે ભાઈ ડાઇનિંગ હોલ.
ખાલી ને ખાલી ફક્ત 90 રૂપિયામાં રહેવાનું અને ફક્ત ને ફક્ત 90 રૂપિયામાં જમવાનું, અને એ પણ સોમનાથમાં મિત્રો. તો આવી મસ્ત સુવિધા તમને ક્યાં મળે યાર. ડોરમેટ્રી છે નોન એસી 90 રૂપિયામાં, અને અહીંયા આપણી ગાડી પાર્કિંગ કરેલી છે. તો થોડોક બહારની સાઈડ રાઉન્ડ મારી, ભાઈ 11 વાગી ગયા છે. કેવો છે સોમનાથનો નજારો 11 વાગ્યાનો જોઈ લઈ થોડુંક, અને પછી સુઈ જાય ભાઈ. થાક નથી લાગ્યો એટલો બધો ગાડી હકારીને આવ્યો ને છતાં પણ થાક હસોડો નથી લાગ્યો. મજા આવી અમુકની ડ્રાઇવિંગ કરવાની. ચાલો ભાઈ તો અહીંયાથી નીકળીએ હવે બહારની સાઈડ. તો મિત્રો જોઈએ હવે 11 વાગ્યા સોમનાથનો નજારો કેવો છે, અને પછી આપણે વિડીયો પૂરો કરી દઈએ. મજા આવી ગઈ ભાઈ. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ સોમનાથ જ્યોતિર્લિંગના મંદિરે. અહીંયા જો ભાઈ મસ્ત મજાનું બહુ મોટું વીર અમીરજી ગોહિલનું સ્ટેચ્યુ બનાવેલું છે ભાઈ. ત્યાં છે સોમનાથ જ્યોતિર્લિંગ. તમે જુઓ ભાઈ કોઈ પબ્લિક નથી અત્યારે, કારણ કે મંદિર બંધ થઈ ગયું છે. લાઇટિંગ એ નથી થતી. આગળ જવો તમે તો અહીંયા છે ને આ બધા જો હોટલવાળા છે. તમે આવો ને એટલે તમને મંડી પડે હોટલ. બોલો ભાઈ હોટલ. તો મિત્રો કેવું થયું ખબર, હું એક બંસી હોટલ હતી ત્યાં ગયો હું ભાવ પૂછવા માટે રૂમનો. તો મને કે 1500 રૂપિયા. મેં કીધું 1500 રૂપિયા એટલે મારા એકલાના થોડા હોય એમ. મેં કીધું 1500 રૂપિયા હું 15 નાઇટ રોકાઈ જાઉં, તને નહીં ખબર હોય. અને હકીકતમાં 90 રૂપિયામાં મેં ડોરમેટ્રી ગોતી લીધી. તેને ધર્મશાળા છે અહીંયા પણ મેં પૂછ્યું હતું, અહીંયા પણ પૂછ્યું, આ બાજુ પણ 2-3 છે, બધે પૂછી લીધું. તેને સોમનાથ મંદિરથી છે ને ખાલી 2 થી 3 મિનિટનો રસ્તો છે. અહીંયા છે લીલાવતી ભવન, જ્યાં હું રોકાણું છું મિત્રો. ફક્ત 90 રૂપિયામાં જમવાનું અને ફક્ત 90 રૂપિયામાં સુવાનું. અને મિત્રો આજનો આ વિડીયો અહીંયા પૂરો કરું છું. કેવો લાગ્યો મિત્રો તમને આજનો આ વિડીયો? જો મિત્રો વિડીયો પસંદ આવે તો પ્લીઝ યાર લાઇક કરી દેજો મારા ભાઈઓ. લાઇક કરી દેજો, કોમેન્ટ કરી દેજો, વિડીયોને શેર કરી દેજો, અને આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો. કારણ કે ગુજરાતમાં હજી ઘણા બધા સ્થળના દર્શન તમને કરાવવાના છે. કાલે કરીએ આપણે સોમનાથ મહાદેવના દર્શન. તો મળીએ છીએ મિત્રો હવે કાલે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, હર હર મહાદેવ, ગુડ નાઇટ. સબસ્ક્રાઈબ કરી લેજો મારા ભાઈ. ટાટા.